સાધુ સંતો કુંડમાંથી અલોપ થઈ જાય છે, તો એ આપણે હવે કુંડ જોવા જઈ રહ્યા છીએ. તો હવે તો હેલો નમસ્તે, જય ગિરનારી. કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું સ્વાગત છે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિ 2024. અને આજે તારીખ છે 7 અને કાલે છે સાંજે રવેટી. તો આપણે તમામ વસ્તુ જોવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. અને ખાસ વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને એક થમ્સઅપ આપી દેજો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગુરુદત્ત ચોક પાસે, તો બન્યા રહેજો, ખૂબ જ આનંદ થાય. ગુરુ દત્તાત્રેય ચોક છે ત્યાં પહોંચી ગયા છીએ. અને ભાવિ ભક્તો તમે જોઈ શકો છો કેટલી માત્રામાં આવેલા છે. તો આ બાજુ છે અને આ બાજુ છે મહાદેવનું મંદિર ભવ્ય. અને આ બાજુ સેંકડોની સંખ્યામાં લોકો આજે આવી ગયા છે દર્શન કરવા. તો મિત્રો તમને વિવિધ પ્રકારના સ્ટોલ જોવા મળશે. અને ભોળાનાથનું ડમરું છે, એવા ઘણા પ્રકારના તમને સ્ટોલ લાગેલા જોવા મળશે. તો આપણે હાલ અત્યારે છીએ ગુરુ દત્તાત્રેય ચોક છે, અને ત્યારબાદ આપણે જૂનો જે અખાડો છે ત્યાં જવાના છીએ. તો આ બાજુથી જૂનો અખાડો છે ત્યાં આપણે જવાના છીએ, અને ત્યારબાદ મહાદેવના દર્શન કરવાના છે. તો ભાઈ તિલક કરી રહ્યા છે. અને મિત્રો મારી પાછળ તમને સાધુ સંતોની એમ કહેવાય કે અઢળક સંખ્યામાં સાધુ સંતો અહીંયા ધૂણા દખાવીને બેઠા છે. અને ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ જૂના અખાડા તરફ. તો જૂનો અખાડો પણ તમને દેખાડીશ, અને મહાદેવના મંદિર તરફ પણ જવાના છે. તો આ બધા સાધુ સંતો બેઠા છે. ત્યારબાદ હવે આપણે આગળ જઈએ. અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલ લાગેલા છે, જેમાં તમને હર કોઈ જાતની વસ્તુ તમને મળી જાય, તમામે તમામ. તો આ બધા નદી કાંઠે આ બધા સ્ટોલ છે. અને આપણે જઈ રહ્યા છીએ એમ કહેવાય કે મહાદેવનું મંદિર થોડીક ક્ષણોમાં આવેલું છે, એ ત્યાં જઈ રહ્યા છીએ. તો આપણે મહાદેવના દર્શન કરીશું, અને ત્યારબાદ આપણે જૂનો જે અખાડો, જે મોટી શિવલિંગ દેખાય છે, એ મોટો જૂનો અખાડો છે. અને આવી તમને રજવાડી લાકડીઓ પણ જોવા મળશે અહીંયા. જુઓ, તો મિત્રો આપણે પહોંચીએ છીએ મહાદેવના મંદિરે. અને એમ કહેવાય કે આપણે અંદર જઈને દર્શન કરીએ, અને ત્યારબાદ આપણે જૂના અખાડા જવાનો પ્રયાસ કરીશું. તો સન થોડોક સામે છે એટલે રિઝલ્ટ થોડુંક કેવરાવશે, બાકી મેળો કંઈક આ પ્રકારે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવ મંદિરે. તો વિશાળ સ્કાયમાં મહાદેવનું મંદિર છે. રવેટીના દિવસે જે સાધુ સંતો સ્નાન કરે છે, શાહી સ્નાન, તો આ બાજુથી મારી પાછળ છે એ વાત કરીએ કે સાધુ સંતો કુંડમાંથી અલોપ થઈ જાય છે. તો એ આપણે હવે કુંડ જોવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે કુંડ નિહાળશું, અને ત્યારબાદ આપણે જૂના અખાડા તરફ જવાની કોશિશ કરીશું. रवेड़ी का प्रस्थान होता है। रवेड़ी पूरे भवनाथ तलेटी में घूम के वापस 12:15 बजे आ जाती है। 12 बजे महाराज से खुद पूजन करके हमारे जो देवता है वो देवताओं को मुर्गी कुंड में पहले स्नान कराते हैं।
તો મિત્રો આ છે મરઘી કુંડ, જે શાહી સ્નાન થાય છે જે રવેટીના દિવસે રાતે. તો આ કુંડમાંથી સાધુ અલોપ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. તો એ આ કુંડ છે, તમે જોઈ શકો છો. તો ઘણા શ્રદ્ધાળુ પણ ધોરાજીથી પધારી રહ્યા છો. તો તમે ધોરાજીથી આવો છો અને કેટલા દિવસ થયા છે? 2 દિવસ થયા છે. અને કેવું તમને આનંદ કેવો વ્યક્ત થાય છે? બહુ જ આનંદ થાય. ને કેટલા દિવસ રોકાવાના છો? 2 દિવસ હજી રોકાવાનું છે. વાત બોલો, જય ગિરનારી. તો મિત્રો આ છે, આપણે તમે જોઈ શકો છો કે સાધુ સંતો છે એ આ કુંડમાંથી અલોપ થઈ જાય છે જઈએ રાતે નાવા આવે ત્યારે. તો આ છે એ કુંડ. ત્યારબાદ બીજી વ્યવસ્થા હું તમને જણાવું છું. અને અહીંયા છે એક પ્રસિદ્ધ મહાદેવની શિવલિંગ. અને ત્યારબાદ આપણે એ જઈએ છીએ. આ છે મોટો જબર એક પીપળો. અને ત્યારબાદ હવે આપણે આગળની સાઈડ જઈએ છીએ. જે મિત્રો શાહી સ્નાન થાય છે એ આ મરઘી કુંડ છે. તો આપણે તેમના પણ દર્શન કર્યા. અને ત્યારબાદ હવે આપણે જૂના અખાડા તરફ જવાની કોશિશ કરીશું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જૂના અખાડે. જૂના અખાડે એમ કહેવાય કે સાધુ સંતો જેટલા આવે છે ને, તો એમને વિસામો ઉતારો જૂના અખાડામાં હોય છે. તો આપણે હવે ત્યારબાદ આપણે મહાદેવના દર્શન કર્યા. ત્યાં આપણે આવ્યા છીએ જૂના અખાડે. તો જૂના અખાડો બેક સાઈડ મારી પાછળ તમને દેખાતો હશે. તો આપણે જૂનો અખાડો જોઈએ અને ત્યારબાદ આગળની શું વ્યવસ્થા છે એ પણ હું તમને જણાવું. તો મિત્રો આ તમને સામે જે દેખાય છે એ જૂનો અખાડો છે, મોટી શિવલિંગ. અને આ બાજુ જે શોપ છે એ મહાદેવ મંદિરે જાય છે. અને આ છે જૂનો અખાડો. ને તમારે આ રસ્તે જવું હોય તો એમ કહેવાય કે આ સીધો ગિરનાર રસ્તો ચડવા માટેનો છે. તો આ છે જૂનો અખાડો. મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા, ત્યારબાદ આપણે જૂના અખાડાના પણ દર્શન કર્યા. અને આવનાર સિરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ, જય ગિરનારી, જય હિન્દ.